નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા. મહત્વના સમાચારો સાથે સમાચારની શરૂઆત કરીએ લોકડાઉન અંગે. તો સુપ્રીમનું લોકડાઉન અંગે વિચારણા કરવા માટે કેન્દ્ર રાજ્યની સૂચન કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો, જેમાં લોકડાઉન અંગે વિચારણા કરવા માટે જણાવાયું છે. બીજી લહેર પર કાબુ મેળવવા લોકડાઉનનું સૂચન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટનું લોકડાઉન અંગે વિચારણા કરવા પર કેન્દ્ર રાજ્યની સૂચન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે રવિવારે રાત્રે સુનાવણી કરી હતી, એટલે કે ગઈકાલે રાત્રે જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં કોરોના સંક્રમણને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકડાઉન અંગે વિચારણા કરવામાં આવે. સંક્રમણ પર કાબુ મેળવવા લોકડાઉન જરૂરી હોવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા ગઈકાલે રાત્રે સુનાવણી હાથ ધરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા, જેમાં લોકડાઉન કરવા અંગે વિચારણા કરવા માટે કેન્દ્ર રાજ્યને સૂચન કર્યા છે. તો કોરોનાનું જે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા સુપ્રીમ કોર્ટનો ગઈકાલે નિર્દેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા લોકડાઉન અંગે વિચારણા કરવામાં આવે તેવું જણાવ્યું છે. સંક્રમણ પર કાબુ મેળવવા માટે લોકડાઉન હવે ખૂબ જ જરૂરી બની રહ્યું છે. આ પ્રકારના સૂચન હાથ ધરવામાં આવ્યા છે, આદેશ કરવામાં આવ્યા છે. કહ્યું છે કે લોકડાઉન કેટલું જરૂરી છે. સુપ્રીમનું લોકડાઉન કરવા માટે વિચારણા કરવા માટે કેન્દ્ર અને રાજ્યને સૂચન કરવામાં આવ્યું છે. સરકારને સૂચન કર્યું છે કે કોરોનાનું સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે તેને જોતા હવે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે, લોકડાઉન અંગે વિચારણા કરવા માટે જણાવ્યું છે. બીજી લહેર જે પ્રકારે વધી રહી છે, ઘાતકી સાબિત થઈ રહી છે તેને જોતા હવે કાબુમાં લેવા માટે લોકડાઉનનું સૂચન કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે મોડી રાત્રે રવિવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સંક્રમણ પર કાબુ મેળવવા માટે લોકડાઉન જરૂરી હોવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. જે સૂચનો હાથ ધરવામાં આવ્યા છે તેમાં મહત્વનું છે કે હવે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે સરકારને, સુપ્રીમ કોર્ટનું કહેવું છે સરકારને કે હવે લોકડાઉન કેટલું જરૂરી છે, કારણ કે સંક્રમણ દિન પ્રતિદિન વધતું નજરે પડી રહ્યું છે. ન્યૂઝરૂમથી સંવાદદાતા સોનલ અનડકટ જોડાયા છે. સોનલ, પૂછવા માંગીશ, જે પ્રકારે ગઈકાલે રાત્રે સુનાવણી હાથ ધરવામાં આવી હતી સુપ્રીમનું લોકડાઉન અંગે વિચારણા કરવા માટે કેન્દ્ર રાજ્યને સૂચન કરવામાં આવ્યું છે, શું કહેશો? કેન્દ્ર અને રાજ્ય સરકારોને જે રીતે અત્યારે લોકડાઉન સંદર્ભે સૂચન કરવામાં આવ્યું છે, સૌથી મહત્વની બાબત છે ગુજરાતમાં જે રીતે પરિસ્થિતિ સામે આવી રહી છે. ગુજરાતમાં પણ આ સંદર્ભે હાઈકોર્ટ તરફથી સુઓ મોટો લેવામાં આવી છે અને હાઈકોર્ટે જે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન છે તેના તરફથી કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે અને આ સૂચનમાં સૌથી મહત્વની બાબતો જે એડવોકેટ એસોસિએશન તરફથી ધ્યાન પર લેવામાં આવી છે તેમાં સૌથી મહત્વના મુદ્દા પર તેમણે ધ્યાન દોર્યું છે અને તે એ છે કે ગ્રામ્ય વિસ્તારો જે છે, છોટાઉદેપુર સહિતના સુરેન્દ્રનગર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ઓક્સિજન અને વેન્ટિલેટરની કમી છે. આરટીપીસીઆરના જે ટેસ્ટ છે તેના રિઝલ્ટ માટે થઈને લાંબા દિવસો સુધી રાહ જોવી પડે છે, જે પણ અયોગ્ય છે. સાથે સાથે જ તાલુકા કક્ષાએ જે એન્ટીજન ટેસ્ટ થાય છે તે રોજના 50 જેટલા જ એન્ટીજન ટેસ્ટ થતા હોવાની વાત પણ તેમણે ધ્યાને મૂકી છે. સાથે સાથે જ રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ જે છે તેવા જે મહત્વના ઇન્જેક્શન છે તેના કાળાબજાર થતા હોવાની વાત પણ હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી હાઈકોર્ટે ધ્યાન પર દોરવામાં આવી છે અને આ અનેક મુદ્દાઓ આવા તેમણે ધ્યાન પર લીધા છે. સાથે સાથે જ અમદાવાદ ખાતે જે જીએમડીસી પર જે 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે તે પણ હજુ સુચારુ રૂપે સંચાલિત થતી નથી અને તેના પરિણામે દર્દીઓને બહાર કતારમાં ઊભા રહી અને દાખલ થવા માટે થઈને રાહ જોવી પડે છે. આવું એક સૂચન પણ એડવોકેટ એસોસિએશન તરફથી કરવામાં આવ્યું છે. સાથે સાથે ધન્વંતરી રથની જે કામગીરી સરકાર બઢી ચડીને બતાવી રહી છે, પણ એડવોકેટ એસોસિએશન તરફથી એવું સૂચન કરવામાં આવ્યું છે કે ધન્વંતરી રથની જે કામગીરી છે તે પણ સુચારુ રૂપે થતી નથી, સંતોષજનક રીતે થતી નથી અને તેના પરિણામે ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં સૌથી વધુ ધન્વંતરી રથનો વપરાશ થતો હોય છે ત્યાં જેટલી સારવાર અને મળવી જોઈએ તેટલી મળતી નથી. સાથે સાથે જ
તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં જે પીએચસી સેન્ટરો છે ત્યાં પીએચસી સેન્ટરો પર જે સ્ટાફ છે તે પૂરતો નથી, મેડિકલ સ્ટાફ, અને જે છે તે જે એક્સપર્ટ તબીબો હોય તેની પણ અછત જોવામાં આવી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં. આ સહિતના અનેક મુદ્દાઓ જે એડવોકેટ એસોસિએશન છે તેના તરફથી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને આ સંદર્ભે હવે આવતીકાલે સુનાવણી હાથ ધરાવવાની છે. ત્યારે આ જે મુદ્દાઓ છે તેને ચોક્કસપણે ધ્યાન પર લેવામાં આવશે. હાઈકોર્ટ આ મુદ્દાઓ પર ચર્ચા પણ કરશે, સાથે જ સરકારને પણ સવાલ કરી શકે છે આ તમામ મુદ્દાઓ સંદર્ભે. અને આ જે સુઓ મોટો હાઈકોર્ટ તરફથી ત્યારે લેવામાં આવી છે તેમાં સરકાર છે, જે રાજ્ય સરકાર, તે આજે સાંજ સુધીમાં તેનો જવાબ રજૂ કરશે. જી સોનલ, જે પ્રકારે સમગ્ર રાજ્યમાં હાલ સંક્રમણ વધી રહ્યું છે, શું લાગે છે આ સુનાવણીમાં કયા પ્રકારના નિર્ણયો લેવાઈ શકે છે? વાત કરીએ તો સંપૂર્ણપણે હાઈકોર્ટ પર હવે જે મદાર છે તે છે, કેમ કે અત્યારે જે રીતે રાજ્ય સરકાર કામ કરી રહી છે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે હાઈકોર્ટ તેનાથી સંતુષ્ટ નથી જણાઈ રહી. સુપ્રીમ કોર્ટ પણ હવે સરકારને ફિટકાર લગાવી રહી છે ચારે બાજુથી, અને સાથે જ લોકડાઉન લગાવવાની પણ જે સૂચન છે તે સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવ્યું છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ પણ આવતીકાલે જે સુનાવણી યોજાવા જઈ રહી છે અને સાથે જ એડવોકેટ એસોસિએશન તરફથી જે રીતે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તે સંદર્ભે તે મુદ્દાઓને ધ્યાન પર લઈ અને શક્ય છે કે હાઈકોર્ટ પણ એવું સૂચન કરે સરકારને લોકડાઉન સંદર્ભે ગુજરાત રાજ્યમાં લોકડાઉન નાખવાનું સૂચન કરી શકે છે હાઈકોર્ટ. કેમ કે જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, જે રીતે સતત સંક્રમણ આગળ વધી રહ્યું છે તેને જોતા અત્યારે સ્વયંભૂ લોકડાઉન તરફ વેપારીઓ આગળ વધી રહ્યા છે. હવે પ્રજા પણ ઈચ્છી રહી છે કે સરકાર તરફથી કડકમાં કડક લોકડાઉનની જાહેરાત કરવામાં આવે, પણ ત્યારે જ સરકાર પાછીપાની કરી રહી છે અને લોકડાઉન સંદર્ભે જાહેરાત નથી કરવામાં આવી રહી, જેના પગલે હવે વેપારીઓ આ રોગથી બચવા માટે થઈને અને તેની સંક્રમણની ચેઇન તોડવા માટે થઈને સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. 5 મે સુધીના લોકડાઉન સરકારે જે તે કલેક્ટરને પણ કહ્યું છે કે તેના તરફથી નિર્ણય લેવામાં આવે, પણ અત્યારે વેપારીઓ સ્વયંભૂ રીતે લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે હાઈકોર્ટ આવતીકાલે જે સુનાવણી યોજાય છે તેમાં કયા મુદ્દાઓ પર મુખ્યત્વે ભાર મૂકે છે, અને સાથે જ સરકારની પણ સતત ઝાટકણી હાઈકોર્ટ તરફથી કાઢવામાં આવી રહી છે. ત્યારે આજે સાંજે સરકાર તેના જવાબમાં એફિડેવિટમાં શું રજૂ કરે છે તે પણ જોવાનું રહેશે. જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમારી સાથે અનેક સંવાદદાતા પણ જોડાયા છે. વિશાલ મહેતા, વિશાલ, પૂછવા માંગીશ, જે પ્રકારે સુપ્રીમને લોકડાઉન અંગે વિચારણા કરવા માટે કેન્દ્ર રાજ્યને સૂચન કર્યું છે, કયા પ્રકારના નિર્ણયો લેવાઈ શકે છે આવતીકાલે? શ્રદ્ધા, જેવી રીતે કોરોના વાયરસની બીજી લહેર ક્યાંક ને ક્યાંક આક્રમક બની રહી છે અને લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે ચોક્કસથી સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને સૂચન કરવામાં આવ્યું છે કે લોકડાઉન અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવે. કારણ કે જો લોકડાઉન નહીં કરવામાં આવે તો કોરોના વાયરસની ચેન તોડવી ખૂબ જ મુશ્કેલ બની છે. એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ સૂચન કરવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટે કીધું છે કેન્દ્રને કે જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ છે તેને લઈને કેન્દ્ર અને રાજ્ય આ બાબતે વિચારણા કરી લોકડાઉન લાગુ કરવું જોઈએ. આ બાબતે આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, આપણે તેમની સાથે સીધી જ વાત કરીશું કે આખરે આ બાબતે તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? મારું નામ મોહસિન ખાન. મોહસિન ખાન, જે રીતે અત્યારે હાલની સ્થિતિ છે, કોરોના વાયરસ વકરી રહ્યો છે, લોકો મરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટ એવું કહી રહી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લોકડાઉન લાવવું જોઈએ, કેટલું જરૂરી અને ધંધા રોજગાર પર કેવી અસર? આપણે લોકડાઉન તો અત્યારે હાલ જોઈને આપણા ઇન્ડિયાના હાલ જે છે જોઈને લાગે છે કે લોકડાઉન તો કરવું જરૂરી છે, પણ એની સાથે સાથે આપણે એ વાતનું બી ધ્યાન રાખવું પડે કે જે ગરીબ પબ્લિક છે, પછી મિડલ ક્લાસ પબ્લિક છે, એમનું પણ સરકારે ધ્યાન રાખવાનું જરૂરી છે. કારણ કે ગરીબ પબ્લિક છે એ બધી લોકડાઉનમાં મરી જાય છે, કે એમના ખાવાના તકલીફ થઈ જાય છે, પછી લોકોની ઈએમઆઈ ચાલે છે, કોઈની ઘરની ઈએમઆઈ ચાલે છે, કોઈની ઓટો રિક્ષા, હું ઓટો રિક્ષા ચલાવું છું, મારા પોતાને ગઈ લોકડાઉનમાં 7-8 હપ્તા ચડી ગયા હતા. પછી આ લોકડાઉન પાછું અત્યારે 4-5 મહિના નીકળ્યા છે ને પછી એ લોકડાઉન આવી ગયું છે, તો અમારે ધંધા પાણી બી અત્યારે નથી ને લોકડાઉન બી જરૂરી છે. તો સરકારે કોઈ એવું નિર્ણય એવું જોઈએ કે જે ઈએમઆઈ છે, જે બજાજ ફાઇનાન્સ હોય કે બીજી કોઈ કંપની હોય, તો એમને સરકારે કેવું જોઈએ કે એમને કંઈ રાહત આપે ઈએમઆઈમાં. આપણું શું કહેવું છે જે રીતે અત્યારે હાલત છે કોરોના વાયરસને લઈને, લોકડાઉન જરૂરી છે? આપ શું કહેશો? જરૂરી હોય. જે રીતે અત્યારે હાલ સરકારને સૂચન કરવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ વકરી રહ્યો છે, શું કરવું જોઈએ? લોકડાઉન તો લગાવવું જોઈએ, બાકી એની કોઈ સહાયતા તો જોઈએ ને અમને. કામ ધંધા બંધ થઈ ગયા છે, ગલ્લાઓ બંધ થઈ ગયા છે, જે રોજ લાઈને કમાય છે એના શું એમને તો તકલીફ પડી છે ક્યાંક ને ક્યાંક, જે રીતે બધું બંધ છે એના કારણે? હા, તકલીફ તો પડે જ ને. ખાવાવાળા જે મજદૂર છે એમને પાસે કોઈ નથી રાહત, એમની રાહત આપવી જોઈએ, જે રોજ લાઈને કમાઈએ.
આપનું શું કહેવું છે જે અત્યારની સ્થિતિ છે? સુપ્રીમ કોર્ટ કહી રહી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકડાઉન લગાવવું જોઈએ, જરૂરી છે? એક તરફથી જરૂરી બી છે અને એક તરફથી જરૂરી નથી. કારણ કે જે મિડલ ક્લાસ જે લોકો છે એ લોકો બહુ તકલીફમાં છે. એ લોકોના ભીખ માંગવાના ટાઈમ આવી ગયા છે અને કંઈ છે નહીં ઘરમાં. લોકો જે કામ કરે છે, નોકરી ધંધા કરે છે, તકલીફ છે અને આ બસ. જો અત્યારે હાલમાં જે રીતે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક વિપરીત બની રહી છે, જે લોકો મધ્યમ વર્ગના અને નિમ્ન કક્ષાના લોકો છે તેમને રોજે રોજ કમાઈને રોજે ખાવાનું હોય છે અને તે પરિસ્થિતિમાં તે હાલમાં એક તરફ કોરોના વાયરસ તેમના માટે કહેર બનીને વકરી રહ્યો છે, તો બીજી તરફ સુપ્રીમ કોર્ટ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર અને રાજ્ય સરકારને સૂચન કરી રહી છે કે લોકડાઉન લાવવું જરૂરી છે, કારણ કે કોરોના વાયરસની ચેન જે રીતે સતત વધી રહી છે તેને તોડવા માટે લોકડાઉન એકમાત્ર જ વિકલ્પ છે કે જેના દ્વારા કોરોનાને ક્યાંક ને ક્યાંક હરાવી શકાશે. અને ત્યારે એટલા માટે જ જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે, આવનારા સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરી અને લોકડાઉન લગાવવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. પણ સાથે જ તે રીતે સામે જનતા પણ કહી રહી છે કે જો લોકડાઉન આવશે તો લોકડાઉન ખરેખર કોરોનાની ચેન તોડવા માટે જરૂરી તો છે, પરંતુ એ કોરોના વાયરસના લોકડાઉન દરમિયાન જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યા છે, તેની સામે પણ સરકારે જોવું જોઈએ. જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો વડોદરાથી અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાયા છે. અમિત, જે પ્રકારે સુપ્રીમ કોર્ટે સૂચન કર્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકારને, પરંતુ મારું પૂછવું છે કે સરકાર એક તરફ આ પ્રકારના નિર્ણયો લે છે, બીજી બાજુ વેપારીઓના ધંધા પડી ભાગ્યા છે, તેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે, શું કહેશો? જો તમારો આ જે સવાલ છે એ વિશે જનતાને જ પૂછી લઈશું, કારણ કે અગાઉ હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટ પણ આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને ટકોર કરી રહી છે. એવામાં આમ જનતાનું શું માનવું છે તેમનું પણ સાંભળી લઈશું. વડોદરાના કેટલાક જાગૃત નાગરિકો આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. આપ શું કહેશો? હવે સુપ્રીમ કોર્ટે પણ નિર્દેશ કરવો પડ્યો છે કે લોકડાઉન ખૂબ જરૂરી છે. આમ જનતા તરીકે આપ શું વિચારો છો? સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ આજે 1 મહિનાથી કહી રહી છે કે લોકડાઉન કરો, ચેન તોડો, પરંતુ સરકાર પોતાની સત્તાના નશામાં મદ હોય એવું લાગે છે. આ સત્તાના ખેલમાં 140 કરોડ દેશવાસીઓની જિંદગી જોખમમાં મૂકી છે. કોરોનાથી લોકો નથી મરી રહ્યા, સારવારના અભાવે મરી રહ્યા છે. તાત્કાલિક લોકડાઉન કરો. જો તમે ફેસિલિટી ના આપી શકતા હોય, દવાખાનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના બનાવી શકતા હોય, તો લોકોને ઘરમાં તો રહેવા દો. આજે લોકો મસ્ત લોકડાઉન અત્યારે જે છે કોઈ કામનું નથી. સ્ટ્રિક્ટ લોકડાઉન ઓછામાં ઓછા 10 થી 15 દિવસનું થશે તો ચેન ઘટશે ને તમારું સારું દેખાશે. વિશ્વ કક્ષાએ દેશનું નામ નહીં ખરાબ થાય. મેડિકલ ફેસિલિટી નથી આપી શકતા તો કમસે કમ સુપ્રીમ કોર્ટનું માનીને લોકડાઉન તો આપો. આપ શું માનો છો? સુપ્રીમ કોર્ટનો જે આ નિર્દેશ છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? લોકડાઉન જરૂરી છે? હા, લોકડાઉન તો જરૂરી જ છે, કારણ કે જો લોકડાઉન નહીં કરીએ આપણે તો જે ચેન તોડવાનું જે મનસૂબો લઈને જે સરકાર અત્યારે જે પગલાઓ લઈ રહી છે એ પગલાં જો લોકડાઉન લેશે તો એ ચેન તૂટશે. અને સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં લઈ અને ગરીબોનું પણ થોડું ઘણું વિચારી, સારું એવું વિચારી અને જો લોકડાઉન લે તો મારા મત મુજબ સારું રહેશે. સવાલ એ પણ છે કે ગરીબોનું, નાના વેપારીઓનું પણ વિચારવું જોઈએ. અતુલભાઈ, આપ શું માનો છો? એક તરફ લોકડાઉન આવશે તો પછી વેપારીઓ, રોજગાર ધંધા બગડશે, તે પણ જોવું જરૂરી છે. સાહેબ, મારા સુપ્રીમ કોર્ટે કીધું, હાઈકોર્ટે કીધું, પરંતુ આ જાડી ચામડીની સરકાર દ્વારા લોકડાઉન લાયા નહીં. ચૂંટણીઓમાં મસ્ત રહ્યા, ચૂંટણીઓમાં વ્યસ્ત રહ્યા. હવે જ્યારે ચૂંટણીઓ હારી ગયા છે ત્યારે સુપ્રીમ કોર્ટની પણ આંખો ખુલી છે. માન્ય સુપ્રીમ કોર્ટની આંખો ખુલી છે. કહી શકાય કે જો લોકડાઉન આવશે તો આમ જનતાનું શું વિચાર્યું છે? કશું. જેટલા લોકો કોરોનાથી નથી મર્યા એટલા લોકો માનસિક રીતે વિચાર કરીને મરી ગયા છે, ઓક્સિજન વગર મરી ગયા છે, બેડ વગર મરી ગયા છે. લોકડાઉન લાવવું બહુ જરૂરી છે, ચેન તોડવી જરૂરી છે, પરંતુ એક બાજુ સામાન્ય નાગરિક, મધ્યમ વર્ગનો નાગરિક, જે માંડ લાઈન રોજ ખાનારો નાગરિક, એના માટે સરકારે શું વિચાર્યું? સુપ્રીમ કોર્ટે શું વિચાર્યું? લોકડાઉન બહુ જરૂરી છે, પરંતુ સામે જો હવે કોરોનાથી મરતા હતા, બીમારીથી મરતા હતા, જે તે બેડ નતા મરતા હતા, પછી હવે ભૂખ મરાથી લોકો ન મરે એનું સુપ્રીમ કોર્ટે અને ભારતની સરકારે પણ ધ્યાન રાખવું પડશે. મંગેશભાઈ, બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે લોકડાઉન જો લાવશે તો અતુલભાઈ કીધું એમ ગરીબોની હાલત શું થશે? નાના વેપારીઓ જે રોજ લઈને રોજ ખાનારા લોકો છે તેમની હાલત શું થશે? એ કેવી રીતે બેલેન્સ કરી શકાય? લોકડાઉન લાવવું અત્યારે ખૂબ જરૂરી છે. સુપ્રીમ કોર્ટ કે છે, સલાહકારો કે છે, વૈજ્ઞાનિકો કે છે, ડોક્ટરો કે છે, બધું જ બરાબર છે. લોકડાઉન લાવવું પણ જોઈએ, પણ એની સાથે સાથે ગરીબોને કેશ બેનિફિટ અને કેશ ઇન હેન્ડ, ગયા વખતે જે પ્રકારે ખાતામાં નાખવાનો પ્રકાર થયો,
મેં કહું છું 70% લોકોને નથી મળ્યા એના બેનિફિટ. એટલે એ પણ સરકારે જોવું જોઈએ. તમે અનાજ આપો છો તો અનાજ પહોંચે છે કે નહીં એની પણ વ્યવસ્થા કરવી જોઈએ. તમે મફત અનાજ જાહેર કરી દો છો પણ ગોડાઉનોમાંથી લોકો સુધી પહોંચતું નથી. ગોડાઉનોમાંથી બારોબાર વગે થઈ જાય છે. બીજી બાજુ જે લોકોના નોકરી ધંધા બંધ થયા છે એ લોકોને ભવિષ્યમાં શું તમે લાભ આપશો? શું એ લોકોના નોકરી ધંધા ફરીથી ઊભા કરવા માટે કોઈ બેનિફિટ આપશો? કેમ કે 20,000 કરોડનું પેકેજ, 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જે થયું એનું દેશ જોઈ જ રહ્યો છે અત્યારે દેશની શું પરિસ્થિતિ છે. એટલે ચૂંટણીઓમાંથી બહાર નીકળીને સરકાર હવે કોઈ વ્યવસ્થા કરે અને લોકોને હવે એક સમાધાન આપે. જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે, દવાખાનાઓથી લઈને સ્મશાન સુધી લાઈનો છે. સરકાર કંઈક કરે તાત્કાલિક ધોરણે, નહીં તો પરિસ્થિતિ હાથમાંથી નીકળી જશે. જો આ પ્રકારે જે હોય છે સરકારના હાથમાં હોય છે મેનેજ કરવું, પરંતુ તમને લાગે છે કે ક્યાંક મેનેજ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે યોગ્ય રીતે? કારણ કે ગયા વખતે જે રીતે સ્થિતિ થઈ હતી આ વખતે એના કરતા વધારે બદતર હાલત છે. સરકાર સદંતર નિષ્ફળ છે. સરકારની સાથે સાથે જે બ્યુરોક્રેસી છે, આપણા દેશના જે અધિકારીઓ છે એ પણ સદંતર નિષ્ફળ રહ્યા છે. કેમ કે એ લોકો નિયમો બનાવી દે છે, નિયમોનું પાલન નથી કરાવી શકતા. શું બીક છે તમને? ચૂંટણી પંચ શું બીક હતી? ચૂંટણી પંચ તો સ્વતંત્ર સંસ્થા છે, એને કયા રાજકીય પક્ષની બીક છે? એના પર કેમ પ્રતિબંધ લાગવાનો છે? ચૂંટણી પંચ પર તો કોઈ પ્રતિબંધ લાગવાનો નથી. એટલે જે પ્રકારે મદ્રાસ હાઈકોર્ટે જે પ્રકારે ટિપ્પણી કરી કે એમના પર હત્યા સુધીનો ગુનો ચલાવવામાં આવે ચૂંટણી પંચ પર, એ ખૂબ ગંભીર બાબત છે. અને ચૂંટણી પંચ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો જે પ્રકારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, સૂચનો કર્યા છે, પણ હવે તો જોવું એ રહેશે કે કયા પ્રકારના મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે લોકડાઉનને લઈને. સમાચારોનો દોર યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આવ્યો હતો. બાળ ખાતે આઇસોલેશન કેન્દ્રના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલે છે, જ્યારે નેતાઓ પાસેથી પોલીસ ક્યારે દંડ વસૂલ કરશે તે મોટો સવાલ છે. હવે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ. ફરી એક વખત ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું. પ્રેમિકાને મળવા જતા યુવકને કઠોર સજા આપવામાં આવી. ગ્રામજનોના હાથે ઝડપાઈ જતા લોકોએ પ્રેમીનું મુંડન કરાવ્યું. પ્રેમીનું મુંડન કરાવતા યુવકનું મુંડન કરતો વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો. બનાસકાંઠા પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના પીડિત દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સંજોગોમાં કોરોના મુક્ત થવા માટે માત્ર ને માત્ર સમયસર દવા અને દેશી આયુર્વેદ ઉપચાર તમને જલ્દીથી કોરોના સામેનો જંગ જીતાડી શકે છે. જુઓ આ અહેવાલ. અમદાવાદ સહિત ગુજરાત, દેશ અને વિશ્વમાં હજી કોરોના રોકાવાનું નામ નથી લેતો. દરમિયાન કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જાય છે. આ સંજોગોમાં કોરોના સામેનો જંગ જીતવા કેટલાક સામાન્ય સૂચનો અનુભવ આધારિત ધ્યાનમાં લેવામાં આવે તો કોરોના સામેનો જંગ આસાનીથી જીતી શકાય છે. પ્રથમ તો કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા કે શરદી, તાવ, ઉધરસ કે માથામાં દુખાવો થાય ત્યારે તુરંત જ કોઈ પણ પ્રકારના વિલંબ વિના તબીબી સલાહ લેવી જોઈએ. આ અંગે ખાનગી તબીબ નહીં પણ મળે તો નજીકના આપના વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર પર હાજર સ્ટાફ આપની સેવા માટે સદા તત્પર હોય છે. એટલું જ નહીં, આ સેન્ટર પર તબીબી નિરીક્ષણ, સારવાર અને દવા સહિતની તમામ સુવિધા દર્દીને આપવામાં આવે છે. તબીબી સલાહ અને સાથે નિયમિત આયુર્વેદ ઉપચાર કરશો તો કોરોના સામેનો જંગ જીતવો તદ્દન આસાન રહે છે. આયુર્વેદ ઉપચાર ક્યાં કરી શકાય? દર્દીએ શક્ય ગરમ પાણી જ પીવા માટે ઉપયોગ કરવો. આમળા, આદુનો રસ સવારના પ્રથમ પહોરે લેવાનો આગ્રહ રાખવો.
ભારે ખોરાકને ત્યજી દો અને પોચો ખીચડી અને પોષક આહાર લેવો. શક્ય ત્યાં સુધી મોસંબી, નારંગી, ચીકુ જ્યુસ લેવા પ્રયાસ કરવો. ફળ આહાર પણ દર્દી માટે લાભદાયી પુરવાર થશે. તબીબી સૂચન માટે અર્બન સેન્ટરની દવા પણ અક્ષીર પુરવાર થઈ શકે. હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે, ઓક્સિજનની અછત છે તેમજ વેન્ટિલેટરની પણ સુવિધાઓ નથી. ત્યારે આ સંજોગોમાં કોરોના સામેની જંગ જીતવા માટે આયુર્વેદિક ઉકાળા અને ઘરના ઇલાજથી પણ કોરોનાને હરાવી શકાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટ શહેરથી. જો રાજકોટની વાત કરવામાં આવે તો અહીંયા કોરોનાનું સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે તો રાજકોટમાં કોરોનાના નવા ફક્ત બપોર સુધીમાં 121 કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે ત્યારે બપોર સુધીમાં 121 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. નવા કેસમાં સતત વધારો થતો અહીંયા જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરી રહ્યા છે. જો કે સમગ્ર રાજ્યમાં અને વિશ્વમાં કોરોનાએ ભડો લીધો છે. સંક્રમણ દરેક જગ્યા પર વધતું નજરે પડ્યું રહ્યું છે ત્યારે રાજકોટમાં ફક્ત બપોર સુધીમાં 121 જેટલા કેસમાં ઉછાળો નોંધાયો છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavinews.com પર. નમસ્કાર.